આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રંદેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભિલાડ રેલવે અંડરપાસનું સાંસદ ધવલ પટેલના હસ્તે લોકાર્પણ થતા લોકોમાં ખુશી. ગ્રામ્ય તેમજ ઔદ્યોગિક વિસ્તારના વાહન ચાલકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે. ઉમરગામ તાલુકાના ભિલાડ રેલવે અંડરપાસની લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તેનો અંત આવતા વલસાડ જિલ્લા સાંસદ ધવલ પટેલે રિબિન કાપી લોકાર્પણ કર્યું હતું. ભિલાડ અંડરપાસ તાલુકાના 30 જેટલા ગામો માટે હાઈવે પર જવાનો માર્ગ છે, જેમાં હાલ રેલવે તંત્ર દ્વારા પહોળો કરવાની કામગીરી પૂર્ણ થતા ભારે ધામધૂમથી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો અને સ્થાનિક લોકોએ હાજરી આપી અંડરપાસના વધામણા કર્યા હતા. અંડરપાસ શરૂ થતાં જ ભિલાડ અને તેની આસપાસના ગ્રામ્ય તેમજ ઔદ્યોગિક વિસ્તારના હજારો વાહન ચાલકોને રોજબરોજની ટ્રાફિક જામની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળશે અને લોકોના સમય તેમજ ઈંધણની મોટી બચત થશે. આપણા અશ્વિની વૈષ્ણવજીને વલસાડ જિલ્લાની મુલાકાતે લાવ્યા અને વલસાડ જિલ્લાની મુલાકાતમાં દરેક વસ્તુ એમને જણાવી ત્યારે એમણે રેલવેના તંત્રને સૂચના આપીને આપણો રેલવે અંડરપાસ જલ્દીથી જલ્દી ચાલુ થાય એના માટે ખાસ પ્રયત્ન કરવા કીધું અને આજે આપણો રેલવે અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો છે. તો મારા બધા જ ગામના લોકોને ખૂબ ખૂબ દિલથી હું શુભેચ્છા આપવા માંગુ છું. આપણો આ રેલવે અંડરપાસ છે એમાં ડિલે થયું, પણ આના માટે ખાસ કરીને જેમ રમણભાઈએ વાત કર્યું કે રેલવે તંત્ર જિમ્મેદાર તંત્ર છે અને ત્યારે ખાસ કરીને આપણા બધા જ પેસેન્જર હોય, અહીંયા ટ્રાવેલ કરતા હોય, એમની સેફટી રહે અને સારી સુવિધા મળે ને બધું જ કામ કમ્પ્લીટ થાય ત્યારે આ આપણો રેલવે અંડરપાસ ચાલુ કરવો જોઈએ. એના કારણે થોડું ડિલે થયું. હમણાં જે આપણો શેડની કામગીરી છે એ અડધી પૂર્ણ થઈ ગઈ છે, અડધી બાકી છે. તો અમે રેલવે તંત્રને આદેશ આપ્યો છે કે જે રાતનો સમય છે એમાં એ સમય યુટિલાઇઝ કરીને આપણું શેડનું કામ પણ પૂર્ણ થઈ જાય, જેના થકી જે વરસાદના દરમિયાન પાણી ભરાવાની ઘટના હોય એ પણ ના થાય એના માટે પણ ખાસ સાવચેતી લેવાની વાત કરી છે. અને જલ્દીથી જલ્દી આપણો આ શેડ પણ બની જશે એટલે આવતા 1-1.5 મહિનાની અંદર આપણા પૂરા ઉમરગામના લોકોને કોઈ પણ તકલીફ ના પડે એ રીતનું પૂરું આયોજન અમે કર્યું છે. નાના પોંઢાના સુખાલા ગામના સરપંચ વિરુદ્ધ 9 જેટલા સભ્યો અને ઉપસરપંચે કરી અવિશ્વાસની દરખાસ્ત. સરપંચ પોતાની મનમાની ચલાવીને ગ્રામ પંચાયતનો વહીવટ ચલાવતા ગ્રામસભા રદ કરવાની માંગ સાથે ટીડીઓને રજૂઆત કરી. નાના પોંઢા તાલુકા હેઠળ આવતા સુખાલા ગામના સરપંચ વિરુદ્ધ ગ્રામ પંચાયતના સભ્યોનો ઉપસરપંચે મોરચો માંડ્યો છે. સરપંચ પોતાની મનમાની કરી ગ્રામ પંચાયત ચલાવતો હોવાની ફરિયાદ સાથે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. સુખાલા ગ્રામ પંચાયતના 9 જેટલા સભ્યો ભેગા મળીને સરપંચ વિરુદ્ધ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં અવિશ્વાસની દરખાસ્ત અને આવેદનપત્ર સોંપ્યું છે. સભ્યો દ્વારા સરપંચના વિરોધ સાથે જ યોજાનારી ગ્રામસભાને પણ રદ કરવાની માંગ કરવામાં આવી છે. ઉપસરપંચ અને સભ્યોનો આક્ષેપ છે કે સરપંચ સામાન્ય સભાના નિર્ણયો અને સભ્યોના વિરોધને ગણકાર્યા વિના પોતાની મનમાની ચલાવીને ગ્રામ પંચાયતનો વહીવટ કરી રહ્યા છે. સભ્યોના જણાવ્યા અનુસાર છેલ્લા 4.5 વર્ષથી ગામના વિકાસના કામો માટે વારંવાર રજૂઆતો કરવા છતાંય સરપંચ દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. ઉપસરપંચ સુનિલ જાદવે જણાવ્યું કે આજે સુખાલા ગામમાં ગ્રામસભા છે જેના વિરોધમાં અમે આવેદનપત્ર આપ્યું છે. સરપંચ સામાન્ય સભામાં સભ્યોના વિરોધ છતાં પોતાની મરજીથી જ નિર્ણયો લે છે. અમે બધા સભ્યો ભેગા મળીને નાના પોંઢાના ટીડીઓને અવિશ્વાસની દરખાસ્ત આપી છે. અમારી માંગ છે કે સભ્યોની રજૂઆતને ધ્યાને લેવામાં આવે અને આ અવિશ્વાસની દરખાસ્તનું સકારાત્મક પરિણામ આવે. સભ્ય રણજીતભાઈ પટેલે કહ્યું કે છેલ્લા 4.5 વર્ષથી અમારા ગામમાં કોઈ વિકાસના કામો થતા નથી, જેના કારણે અમારે અહીં આવવું પડ્યું છે. અમારી સાથે અત્યારે હાલમાં 9 સભ્યો છે. સભ્યો જે કામોની માંગણી કરે છે તે થતા જ નથી. અમે સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે અને તેમના રાજીનામાની માંગ કરીએ છીએ. મારું નામ સુનિલ કુમાર જાદવ છે. હું સુખાલા ગ્રામ પંચાયતનો ડેપ્યુટી સરપંચ છું. આજે અમારા સુખાલામાં ગ્રામસભા છે, જેના વિરોધમાં અમે એક આવેદનપત્ર પણ આપ્યું છે અને સરપંચ બધા જ સભ્યો વિરોધ જે બી ઠરાવ સામાન્ય સભામાં ઠરાવ કરે છે એ બધા જ સભ્યોના વિરોધમાં છે. તેનું એક આવેદનપત્ર પણ આપ્યું છે અને સરપંચ વિરુદ્ધ અમે
અવિશ્વાસની દરખાસ્ત અહીંયા ટીડીઓ સાહેબને નાના પોંડા આપી છે. જે પણ કામો થાય છે એ પોતાની માનીથી જ કરે છે, એટલે અમે આ બધા જ સભ્યો વિરોધમાં છે. અમારી એ જ માંગ છે કે જે સભ્યો લોકોએ વિરોધ ઉઠાવ્યો છે એના કામ રદ કરીને પોતાના એરિયામાં લઈ ગયા છે, એનો વિરોધ છે ફક્ત. હા, અમારી એ જ માંગ છે કે સરપંચ વિરુદ્ધ જે અવિશ્વાસની દરખાસ્ત કરી છે એનું કંઈક પરિણામ રિઝલ્ટ પોઝિટિવ આવે. મારું નામ રંજીતભાઈ ઝીણાભાઈ પટેલ, 3 નંબર વોર્ડનો સભ્ય છું. અત્યારે અમારે 4.5 વર્ષથી કંઈ કામ થતા નથી, એટલા માટે અહીં આવ્યા છે. અમારી માંગ એ છે કે જે સભ્ય છે અમારે, જે જોડે સભ્ય છે, અત્યારે હાલમાં 9 સભ્ય છે, તો 9 સભ્ય જે માંગ કરે એનું કામ જ નથી થતું, તો કામ થવા જોઈએ, એ જ છે માંગ અમારી. અમે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે અને અમે સરપંચને રાજીનામાનું માંગ કરીએ છીએ. દમણની માછી મહાજન સ્કૂલમાં પ્રશાસક પ્રફુલ્લ પટેલના પત્ની ભાવનાબેન પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. ગત 22 જૂનના રોજ દમણ દીવ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલના ધર્મપત્ની ભાવનાબેન પટેલનું દુઃખદ નિધન થતાં તેમના વતન હિંમતનગર સહિત દમણ પંથકમાં પણ ભારે શોકની લાગણી પ્રવર્તી છે. દમણમાં ઠેર ઠેર ભાવનાબેન પટેલ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત દમણના માછી મહાજન સ્કૂલમાં ભાવનાબેન પટેલનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં શાળાનો સ્ટાફ અને સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ભાવનાબેન પટેલે પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને 2 મિનિટ મૌન પાડી સદગતની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ કાર્યક્રમમાં માછી મહાજન પ્રમુખ ચંદ્રકાંત કાટેલા, સેક્રેટરી રવિ ટંડેલ, આશિષ ટંડેલ, હરેશ ટંડેલ, ધર્મેન્દ્ર મલબારી, કમલેશ ટંડેલ, વિજય ટંગાલ, દીપક ટંડેલ, મેહુલ ટંડેલ, ધર્મેશ ટંડેલ, નીતિન ટંડેલ, સ્કૂલના ચેરમેન કાંતિભાઈ પામસી, આચાર્ય અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.